हेलो विद्यार्थी मित्रों, સહજાનંદ વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધનો। તો આજે જમીન નિર્માણ વિશે આપણે સમજ મેળવીએ। સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે, એટલે કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે। તો જમીન કેવી રીતે નિર્માણ પામી? તો જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ, તો તે જમીન નિર્માણ થયું। એમાં ખનિજો, ભેજ, હુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે। તો જમીનમાં શું મળેલું જોવા મળે છે? તો ખનિજો, ભેજ, હુમસ, સેન્દ્રિય તત્વો દ્વારા હવા વગેરે મળેલા હોય છે। માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે। તો જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા પડે છે। જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા મળે છે। અને અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે। તેમાં વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે। તો જમીનની અંદર જે તત્વો હોય છે, તો વનસ્પતિને ઉગવા માટે વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા જોવા મળે છે। તો વૃક્ષો ક્યાં ઉગે છે? તો જમીન ઉપર, અને વૃદ્ધિ અને વિકાસ જમીન ઉપર જ વૃક્ષોનું થાય છે। જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ। તો જમીન એટલે શું? તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને આપણે જમીન કહીએ છીએ। તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો આવેલા હોય છે। તો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે। જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી। તો જમીન કેટલીક અનેક રીતે જોવા મળે છે, એક સરખું પડ હોતું નથી જમીનનું। કેટલીક રેતાળ, પર્વતીય અને કાપવાળી જમીન જોવા મળે છે। આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ। જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનેલા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી। મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડીને તેનો બારીક ભૂકો બનાવે। આ ભૂકાને ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓમાં વિઘટન કે સડવાની બનેલા સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે। આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે। જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે। તો જમીન નિર્માણના સમયગાળામાં આબોહવા અસર ખૂબ મહત્વપૂર્ણ જોવા મળે છે। તે આબોહવાવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે। જ્યાં આબોહવાના પ્રદેશો સારા હોય છે અને ખડકોમાંથી જે જમીન બને છે તે લાંબા ગાળાના સમયગાળામાં એક જ પ્રકારની જમીન જોવા મળે છે, જમીનમાં તફાવત જોવા મળતો નથી। જેમ કે ઉત્તરની કાપવાળી જમીન એક સરખી જોવા મળે, એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાની બનનાર જમીન અલગ અલગ પ્રકારની છે। જમીનના પ્રકારો જેમાં રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપ જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે। તો જમીનના પ્રકારોમાં તો રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપ જેવી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે। તો જમીનના પ્રકારો જોઈએ। હાલમાં ભારતની કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીન 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે। તો ભારતમાં જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો 8, જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રોમાં જુદી જુદી જોવા મળે છે। તો કાપની જમીન, રાતી લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ પીઠ પ્રકારની જમીન।
તો હવે કાપની જમીન જોઈએ. તો આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો કાપની જમીન ભારતમાં કુલ 43% ક્ષેત્રફળ ધરાવે છે. તો જ્યાં નદીઓ છે ત્યાં કાપની જમીન જોવા મળે. તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી ખીણ પ્રદેશોમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણ, કાવેરીના મુક્તિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જોવા મળે છે. તો દક્ષિણ ભાગની અંદર આપણે જોઈએ તો નર્મદા છે, મહાનદી છે, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી. તો મુક્તિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો આ જે જમીન છે તે પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજન સ્થિરનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, તેલીબિયાં પાકો લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાપની જમીન જોઈએ તો આ જે નકશાની અંદર કાપની જમીન એ યલો લાઇનમાં જોવા મળે છે, એટલે કે પીળા પ્રકારમાં જે જોવા મળે છે ઉત્તર ભાગમાં છે. આપણા ગુજરાત પશ્ચિમ બાજુ પણ જોવા મળે છે અને કેટલાક ભાગ ઉત્તરમાં જોવા મળે છે, જેની અંદર ઉત્તર પ્રદેશ આવી જાય અને દિલ્હી આવી જાય છે. પછી આપણે જોઈએ કાળી જમીન. તો કાળી જમીન જો મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ સમય લેવામાં આવે છે, એટલે કે એનો રંગ ગ્રે કલરનો જોવા મળે છે. રાતી જમીન એટલે કે લાલ પ્રકારની જમીન. તો લાલ પ્રકારની જમીન આપણે દક્ષિણ ભાગમાં વધુ જોવા મળે છે. તેલંગાણા છે, કર્ણાટક અને કેરળ, તમિલનાડુ જેવા રાજ્યોની અંદર લાલ પ્રકારની જમીન જોવા મળે છે. આ બાજુ ઝારખંડ છે, ઓરિસ્સા, છત્તીસગઢ એ બધું જોવા મળે છે. લેટેરાઇટ જમીનનું પ્રમાણ ઓછું છે. જ્યાં નદીઓ છે, દરિયા કિનારાઓ જોવા મળે ત્યાં લેટેરાઇટ જમીનનું પ્રમાણ જોવા મળે છે. અને ઉત્તરના ભાગમાં રાજસ્થાન જે છે, મધ્યપ્રદેશમાં પણ જોવા મળે છે. પર્વતીય જમીન. તો પર્વતીય જમીન આપણે જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ ઉપર એટલે કે કોફી રંગ જોવા મળે છે, એટલે કે જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં પર્વતીય જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન તો માત્ર રાજસ્થાનમાં જોવા મળે છે. રાતી અને લાલ પ્રકારની જમીન જોઈએ. રાતી અને લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો રાતી અને લાલ જમીન ભારતના કેટલા ક્ષેત્રફળ ધરાવે છે? તો 19. દક્ષિણના દિલકલ્પિયા તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી જોવા મળે છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક એસિડની હાજરીને કારણે તેનો રંગ લાલ છે. તો આ લાલ પ્રકારની જમીન શા માટે છે? તો જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તે લાલ રંગ ધરાવે છે. તે નીચે જતાં પીળા રંગના ફેલાઈ જાય છે. તો એનું જ્યારે ખોદીએ તો તેનો રંગ પીળો થતો જાય છે. આ જમીનમાં ચૂના, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. મોટા ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાક લેવામાં આવે છે. તો રાતી અને લાલ પ્રકારની જમીનમાં કયા પાકો જોવા મળે છે? તો કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાક લેવામાં આવે છે. હવે જોઈએ કાળી જમીન. કાળી અથવા રેગૂન. કાળી જમીનને રેગુ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી આ જમીન છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવામાં થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર. તો આ જમીન છે આખું મહારાષ્ટ્ર રાજ્યમાં કાળી જમીન જોવા મળે છે.
પશ્ચિમ મધ્યપ્રદેશમાં આખા મધ્યપ્રદેશમાં જોવા મળતી નથી, માત્ર પશ્ચિમ બાજુ જ મધ્યપ્રદેશમાં જોવા મળે છે. અને આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. તો ગુજરાતમાં કાળી જમીન ક્યાં જોવા મળે છે? કયા શહેરોમાં? તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ જિલ્લામાં જમીન આ પ્રકારની જોવા મળે છે. જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહની શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તો એમાં ફાટો કે તિરાડ પડી જાય છે. તો આ જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે ફાટો અને તિરાડો પડતી જોવા મળે છે. અને આ જમીન ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. તો કાળી જમીનમાં કયા પાકો થાય છે? તો કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કપાસની જમીન કઈ જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો કાળી જમીન એ કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ લેટેરાઇટ અને પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટેરાઇટ ભાષા શબ્દ લેટર એટલે ઈંટ પરથી પડેલું છે. તેનો લાલ રંગ હોય ઓક્સાઇડને કારણે છે. તો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે જોવા મળે છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ, સુકાય ત્યારે સખત બની જાય છે. તો આ જમીન છે ભીની થાય તો માખણ જેવી અને મુલાયમ જોવા મળે છે, અને જ્યારે સુકાય ત્યારે સખ્ત બની જાય છે, એટલે કે કડક. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિર્માણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે. તો લેટેરાઇટ જમીન અને પડખાઉ જમીનની અંદર આ પ્રકારની જમીનની અંદર લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે. તો આ જમીનની અંદર કયા પાકો લેવામાં આવે છે? તો આ જમીનમાં પહેલાં ખાતર નાખવામાં આવે છે અને પછી કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવામાં આવે છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી, અર્ધસૂકી આબોહવાની પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રવ્ય અને ક્ષારનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. તો રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. તો ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાજરીનું સૌથી વધારે ઉત્પાદન આપણા રાજસ્થાનમાં જોવા મળે છે. તો પર્વતીય વિસ્તાર. હવે પર્વતીય જમીન જોઈએ. તો આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવવાળાના ક્ષેત્રોમાં તો આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં જે 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં આવેલી છે. તો આ પર્વતીય જમીન ક્યાં આવેલી છે? તો અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન. તો આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આ સહ્યાદ્રી પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયમાં તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. તો આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં એટલે કે 3000 મીટરે 3100 મીટરની
ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. તો તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો હિમાલયમાં આવેલા છે. વૃક્ષોમાં ખરેલા પાંદડાની ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. તે જમીન તળમાં નીચે તરફ જતા ભૂરા અને લાલ રંગમાં ફેરાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાક લેવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે છે. હવે જોઈએ દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોમાં સંચયથી થાય છે. તો આ જમીન છે ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ પ્રકારની જમીન પાણીમાં ડૂબેલી જોવા મળે છે. તો વર્ષા ઋતુ જ્યારે ચોમાસું હોય ત્યારે આ જમીન પાણીમાં ડૂબેલી જોવા મળે છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તો પાણી જ્યારે જતું રહે તો એમાં ડાંગરની ખેતી થાય છે. આ જમીનની અંદર જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહાર, મધ્ય ભાગ અને ઉત્તરાખંડ, અલમોડા વિસ્તારોમાં જોવા મળે છે. તો આ જમીન કયા વિસ્તારોમાં જોવા મળે? તો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ. તો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ એ પૂર્વ બાજુ, તમિલનાડુ દક્ષિણ કિનારામાં ભાગોમાં અને ઉત્તરે હિમાલય, મધ્ય ભાગ અને ઉત્તરાખંડ, અલમોડા જિલ્લાઓમાં જોવા મળે છે. આ જમીન ક્ષેત્ર મર્યાદિત જોવા મળે છે, એટલે કે આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જમીનના 8 પ્રકાર લખવાના રહેશે.